જય મા મેલડી, જય મામા સરકાર. આજે વાત કરવાની છે બહુ અલગ ટાઈપથી, અને વાત છે ખાસ બે ત્રણ લુખાવની. બરાબર? તમે તમારી માને આણે હવે તમે ખોટા ખોટા રેકોર્ડિંગ ચડાવી ગયો કે આ રેકોર્ડિંગ સાંભળો, આ સાંભળો. મને શું ફેર પડી જાય? હે, પેલા તારે છે ને આમ જો બાપુની હારે હરખી વાત કરવી જોઈએ. ફોન શું કામ કાપી નાખો છો? કાઠી કાઠી કહેવાય. અને તમે સમજી જાજો કોણ છો. આ વ્યક્તિગત મામલો બોલું છું હું, કોઈ સમાજને ધ્યાનમાં લેવું નહીં. અને બીજું એ કે જામનગર બાજુ એક ફેરું ગયો હતો હું. એ જામનગરની બાજુમાં એક કાલાવાડ, ઘડીક કે કાલાવાડનો છું, ઘડીક કે ભાણવડનો છું, એક મેરા માણસ છે. એ પોતે એમ કે આહિર છે, પણ આહિર નથી. બરાબર? એ આહિર નથી, એ આયર નથી. આયર હોય ને એને એક ફેરું ટકોર કરીએ ને, આયર હોય, કાઠી હોય, દરબાર હોય, રાજપૂત હોય, ભરવાડ હોય, એને એક ફેરું ટકોર કરે ને માણસ એટલે એ પૂગી જાય, એને કહેવાય. બાકી આમાં સમાજ, કોઈ બી સમાજને ધ્યાનમાં લેવું નહીં. બે ત્રણ લુખાવની વાત છે. બરાબર? અને ટૂંકા ટૂંકા વિડિયા એને સડાવ્યા, સમાજને ગેરમાર્ગે દોડાવ્યા આ લુખાઈએ. તો એક ફેરું ત્યાંથી જતો ને તો મેં સાંભળ્યું, એ એક ભાઈએ મને કીધું કે અહીંયા મેરામણની માં રહે છે. આ માણસ મને વોટ્સઅપમાં બધાય ગ્રુપમાં મારી માં જે અત્યારે આ દુનિયામાં નથી એના બારામાં એ બોલ્યો છે. એટલે હું બોલું છું ને, જો તું ઓરિજિનલ આયરના પેટનો હોય ને તો અહીંયા આવી જા અને તારી માને જધે મેરામણ. પેલા તારી માને પૂછ કે ન્યા તારા મા પાસે ગોવિંદ આવ્યો હતો, મનસુખનો બાપ આવ્યો હતો ગોવિંદ. હે, મનસુખનો બાપ ગોવિંદ આવ્યો હતો, તે તારી માને તને બહુડી નીચે લઈ જઈને તારી માને ઠોકી, અને એમાંથી પછી તું પેદા થયો. આ બધું આ વોટ્સઅપમાં જે એ બોલ્યો ને એ હું બોલું છું. મા ચોદામણો એવું બોલ્યો છે. બરાબર? મારા નંબર અમુક લુખીના મેં કીધે કે આને ફોન કરજો. મેં ભાઈ બાબા સાહેબ છે કોઈ જાતની કોમેન્ટ કરી નથી. અને આ લાકડા ઊભા કરે છે આ, અને નંબર મેં કીધી દીધા. હું ડોફો, તારો ફોન આવ્યો, બધા હું તારા ગુલામ છે. ઓલો અંકિતે કાલે કહી કે રડતો હતો ને આમ છે ને 5,000 માંગ્યા. એ તો ભાઈ 5,000 એના માંગ્યા તારી પાસે. અમે અમારો ધંધો, અને પાછો કે હકુ ઝાલાના કેસમાં આવી જવાનો હતો એટલે એની ફી પડી. ડોફોય ફી ન પડે. મેં હું કાંઈ ગુનો કર્યો? મેં કોઈ સમાજને અલગ પ્રકારની વાત કરી? મેં કાંઈ બાબા સાહેબ વિશે બોલ્યો, ભગવાન બુદ્ધ વિશે બોલ્યો? બાકી તમારી જેવા ખવરિયામાં જાટે લાગે. અને મેરામણની માં છે ને, આ જે અંકિતનો બાપ છે ને, એ મેરામણની માની માથે હુવા ગયો હતો એટલે એની માને ચોદીને સલામ કરે એવો છે. આ એ વાત છે. બરાબર? અને પાછો કે નાગદાનની ભેગો રડતો હતો, એ રડવાની વાત કારણ શું હતું? હે, અને પાછા કે સાના રાખ્યા તમારી માનો ભોસડો અમારી માતાની આગળ અમે રડીએ, પણ તમે ભોસડીના તમારો તો વિશ્વાસ કરવું જ નહીં. વિશ્વાસઘાતીના પેટના, હલકટના પેટના હો મા ચોદામણાઓ. તમે તમારી જાત બતાવી ગયો છો. હે, 5,000 માંગ્યા હતા. હેના 5,000 માંગ્યા? બતાવી નહીં. હું કે તે કીધું તું કે હકુ ઝાલાના નિવેદનમાં તમારે આવવાનું છે, એટલે મેં એમ કીધું કે ભાઈ તું 5,000 રૂપિયા દે, મારી પાસે છે નહીં પૈસા. બરાબર? અને 5,000 દે. એટલે મને તે 5,000 રૂપિયા મોકલવાનું કીધું, પણ તારી માને ઠોકે તું ફોન ઉપાડતોય બંધ થઈ ગયો. હે, અને આ માણસ એવો છે આ અંકિત મેરો. અને આ એમ કહે કે સામાજિક કાર્યકર્તા છો ને, તમે સામાજિક કાર્યકર્તા છો ને, તો અહીંયા અમારે બધાય છે ને, બધાય ઝૂંપડા પાડી નાખ્યા છે, તો બધાયના મકાન બનાવવાના છે. સામાજિક કાર્યકર્તા જેટલા એમ કે હું ફલાણો સામાજિક કાર્યકર્તા છું, તો જેટલા સામાજિક કાર્યકર્તા છે ને એટલાને એમ કહું છું, અમુક સમાજ જો ઓલા ટીટી સોલંકી સાહેબ જે સાહેબ છે એ બરાબર કામ કરે છે. આપણે એ સમાજના, ભલે ગમે દલિત સમાજના ગમે એનું આપણે સારું કામ છે. બરાબર? પછી બે ત્રણ જે સામાજિક કાર્યકર્તા એમ કહે ને કે હું સામાજિક કાર્યકર્તા જે બોલે ને, મનસુખ જેવા કહે કે હું હાલો મનસુખભાઈ, ગોવિંદભાઈ રામોદથી સામાજિક કાર્યકર્તા, જાતે કલાકાર. તને કાંઈ બોલતાય નથી આવડતું અને એમ નામ હાલી મળ્યો સામાજિક કાર્યકર્તા. તું તારા સમાજનો કાર્યકર્તા રહે ને ભાઈ, બધાયનો સામાજિક કાર્યકર્તા હું કામ થાવ છો? અને આ અંકિત એની માં આવે છે, કોઈ વસ્તુ કર્યું નથી, અને એમ કે આ નંબર લખી દીધા. લે હવે જા ની ડોફા.
કોઈ સમાજે તારો નથી. સમજાઈ ગયું? 2-4 તારા લાકડા ઊભા કરી અને તું સમાજને ગેરમાર્ગે દોડાવે. 4-5 જણા દલિતનો તેવો ફોન આવ્યો કે હકુભા આ ખોટીનો છે, અમારા વિડીયા હોત ચડાવી દીધો ને અમારે હોત આવું કર્યું. તું તારો જે કામ ધંધો કરતો હોય કર, અને તારું જે કરતો હોય ને એ કર. હાલી શું મળ્યો છે? હું રેકોર્ડિંગ ચડો, મને હું ફેર પડી જાય? તારે તારી બૈરી ભેગું હોવું હોય છે, મેરાને એની બૈરી ભેગું હોવું હોય છે, બધાને એની બૈરી ભેગું હોવું જોઈએ. મારે હું લેના દેના છે ભાઈ? મેં તો મારો ઘર સંસાર જ છોડી દીધો છે. મારે એક દીકરો છે, એને કોઈ હાચવી લે. સમજાઈ ગયું? અને મારા દીકરાને દયા બૈયા કોઈ ખાતા નહીં. હો, સમજાઈ ગયું? કે નાનો દીકરો છે ને અમે આમ કરશું ને તેમ કરશું, હું અહીંયા ખાવ એમ જેલમાં ખાવ, કાંઈ ફેર ન પડી જાય. મને કોઈ ફાંચિયા લટકાઈ દે ને તોય વાંધો નહીં, પણ અમે ગલત નથી કરતા, મારું સત્ય બોલે. બરાબર? અને મારા વિડીયો મારા જેટલા રેકોર્ડિંગ હોય ને એટલા તમારી બહેનને ચોદે ચડાવી દેજો. બરાબર? હું કે તમે તમારી માને ચોદે મારે વિડીયો નહોતો બનાવવો. મેં વિડીયામાં કીધું હતું ને કે ભાઈ જેની માથે ઊંટ, ગધેડા અને અંગ્રેજની ઓલાદ હોય કે અલગ પ્રકારની જેની માં ઓલાદ પેદા કરી હોય એ મારા વિડીયા ચડાવશે તો એ તો સાબિત થઈ ગયું કે તમે અંગ્રેજની ઓલાદ છો. અને જે મારો વિરોધ કરશે એના હું વિડીયો બનાવીશ. તો આ વિડીયો એના માટે ખાસ છે, એ લુખા માટે. અંકિત લુખો અને મેરો લુખો. બરાબર? અને સમાજને ગેરમાર્ગે દોડાવે છે. બધાય સમાજને હરખા રાખ. અને તું ખોટા લાકડા નહીં ઊભા કરે. મેં શું કામે કીધું તું કે ભાઈ હું મારી માતાજી મેલડીને મંદિરે 1 પણ રૂપિયો કોઈ દી લઉં નહીં. અને જે કોઈ સાબિત કરી બતાવે ને એ ભોસડીના ને એને કહી અહીંયા આવ અને તારી માને ચોદે સાબિત કરી બતાવે કે મેં મેલડીમાં એ પૈસા લઉં છું. એટલે ભલામણા અમે સેવાથી રાજી થઈએ, અમે માતાની સેવાથી રાજી થઈએ. અને દર રવિવારે 50-100 માણાને અમે જમાડતા હોઈએ છીએ. અને તાવાનું અપમાન કરશો તો એક કામ કર, તું અહીંયા આવી જા અને આપણે તાવો કરવો છે. અંદરથી ખોબા ભરી લેજે, નકર હું ખોબા ભરી લઉં. તારી માણસ 60નું ધાવણ નો યાદ દેવરાઈ દી. હે ત્યાંથી બેઠો વિડીયો એક ભાવનગરથી બનાવે ને એક જામનગરથી બનાવે ને એક રામોદથી બેઠા આ તમે છે ને સમાજને ગેરમાર્ગે નહીં દોડાવો. અને હું કોઈનું સમાજનું કાંઈ ખરાબ નથી કરતો. અને મારી આ ચેલેન્જ છે કે ચોદી ના ખાલી વિડીયા બનાવીને તમારી માં નહીં ચોદાવો. હું નંબર નાખું છું 9510616304 9510616304. જેને ફોન કરવો હોય ને એ 24 કલાક અગાઉ ફોન કરજો કે હકુભાઈ ક્યાં છો, તું કઈ જગ્યાએ છો, અમે તને મારવા આવ્યા છીએ. બરાબર? બાકી છે ને આ બાપુ છે, બાપુ બગડે ને તો 52 ગામ ફફડે, અને સિંહ બગડે ને તો આખું જંગલ ફફડે. એટલે તમારે જેવા સાળિયાના ટોળા હોય, સિંહના નહીં. બરાબર? બાકી ખોટી તમારી માં ની ચોદાવો ને વિડીયા ઉતારીને ખોટા છે ને બદનામ કરજો, મને શું ફેર પડી જાય? હે મને શું ફેર પડે? ખહુરિયાઓ સુધરી જાઓ, તમારી માને ચોદીને સલામ નહીં કરો. અને બીજું એ કે આ મેરામણ છે ને, મેરામણ એની માને છે ને એ એક ઓલાદ નથી, આયરની ઓલાદ નથી. એને કીધું હતું ને કે ઓરિજિનલ આયરના પેટનો હોય તો અહીંયા આવી જાય તોય વિડીયા રેકોર્ડિંગ ગ્રુપમાં મોકલા કરે છે. બરાબર? તો એ તો થઈ ગયું, સાબિત થઈ ગયું છે કે જેણે મારા વિડીયા પહેલાં બનાવ્યા એનો હું વિરોધ કરીશ કીધું હતું ને, તો એ સાબિત થઈ ગયું કે આ માણસો અંગ્રેજની ઓલાદ છે, કે ગધેડા ઊંટ ચડ્યા હોય એની માથે, એટલે એની માની માથે, એટલે વિડીયા મારા બનાવ્યા. અને મેં કીધું હતું ને હું જે મારો વિરોધ કરશે એનો વિડીયો બનાવીશ. ઓરિજિનલ કાઠી હો, કાળ છોડે પણ કાઠી ન છોડે. તમારી બધાની માં ચોદાઈ ગઈ એટલું સમજી લેજો. જેટલા મારો ખોટો વિરોધ કરે છે ને એની માં ચોદાઈ ગઈ. અને એક ખહુરિયું ખોટું વિડીયા બનાવતું હતું કે હકુ કાઠી કોમેન્ટ કરી, બાબા સાહેબની અમે ઇજ્જત કરીશ ભાઈ, ખોટા લાકડાની ઊભો કરો, તમારથી કાંઈ નથી થાય એમ. એટલે બાબા સાહેબને વચ્ચે નહીં લાવો. બાબા સાહેબ એક ભારતનું રતન છે અને એને વચ્ચે નહીં લાવો. ખહુરિયાઓ ખોટા લાકડાની ઊભા કરો અને તમારી માને ચોદે સીધી ના રહ્યો. બરાબર? જય મા મેલડી, જય મામા સરકાર, જય સંવિધાન, સત્યનો સાથ. અમે બધું બોલી પણ તમારી માને ચોદે તમારા કહેવાથી ન બોલી. અમે બધાને માનતા હોય. તમે જય ભીમ બોલો, બરાબર, તો અમે તે જય ભીમ બોલીએ. તમે માતાજીનું નામ લ્યો ને તો માતાજીનું નામ તમે લ્યો ને તો અમે બોલીએ. બાકી અમે કોઈ વસ્તુ ન બોલીએ. બરાબર? અમે હાસા હિન્દુ સનાતન ધર્મી છીએ. અને કાઠી છે ને મારે તેને ગાયડું બોલે. હો, સમજાઈ ગયું? લુખી ના આવો, સુધરી જાજો.